એમજીવીસીએલની ટીમો દ્વારા પૂર્વ વિસ્તારમાં સામૂહિક વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 32 જેટલા વીજ ગ્રાહકો વીજ ચોરી કરતા ઝડપાયા। એમજીવીસીએલની વિજિલન્સની ટીમો દ્વારા રોજબરોજ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આજે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં એટલે કે હાથીખાના, મીઠાફળિયા, ભદ્ર કચેરી, યાકુતપુરા, બાવામાનપુરા સહિતના વિસ્તારોમાં વીજ ચોરીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। 43 જેટલી ટીમોએ સંયુક્તપણે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં 1150 વીજ કનેક્શન ચેકિંગ કરવામાં આવ્યા હતા, જેમાં 32 જેટલા વીજ ગ્રાહકો વીજ ચોરી કરતા ઝડપાયા હતા। અંદાજે રૂપિયા 23 લાખ વીજ ચોરી ઝડપાઈ હતી। આ તમામ વીજ ગ્રાહકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું એમજીવીસીએલના ચીફ એન્જિનિયર શાહે જણાવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। જી સર, આજે જીઈબી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, કયા કયા વિસ્તારોમાં અને આજે કેટલા લોકો પકડાયા, કેટલા રૂપિયાનો દંડ? અમારી કોર્પોરેટ ઓફિસની વિજિલન્સ ટીમની રાહબરી હેઠળ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારનું નામ આપું તો હાથીખાના, માવત ફળિયા, મીઠા ફળિયા, યાકુતપુરા, સરસિયા તળાવ, ચીફવાડા, ભદ્ર કચેરી, બાવનપુરા, આ વિસ્તારમાં કુલ 43 ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને એમાં અત્યારે 1150 વીજ જોડાણ ચેક કર્યા છે। તે પૈકી 32 વીજ જોડાણોમાં વીજ ચોરી અને ગેરરીતિ પકડાઈ છે અને તેનું દંડનીય રકમ લગભગ 23 લાખ જેવું થાય છે। સાહેબ, આ કાર્યવાહી હવે ચાલુ રહેશે કે સ્પેશિયલ ડ્રાઈવ હતી? એટલે કાર્યવાહી આમ તો રોજ અમે કરતા જ હોઈએ છીએ, પણ આજે જે થયું તે એક વિશિષ્ટ રીતે વીજ ચેકિંગ ધરવામાં આવ્યું હતું, કારણ કે અમારી વિજિલન્સ ટીમ જે છે એની રાહબરી હેઠળ આ કામગીરી થઈ હતી। Subscribe now and press the bell icon. Never miss an update.